રૂમમાં આછો મધ્યમ પ્રકાશ ફેલાયેલો હતો. ગંગાજી પલંગ પર બેસી છતને એકીટસે જોઈ રહી હતી. તેમનો ચહેરો ઉતરી ગયો હતો. આંખોમાં અજીબ ગભરાટ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમને બહુ અજીબ વસ્તુઓનો અનુભવ થઈ રહ્યો હતો. ક્યારેક રાત્રે એવું લાગતું જાણે કોઈ તેમના રૂમમાં ઊભું છે, તો ક્યારેક વસ્તુઓ આપમેળે આમ તેમ થઈ જતી. આ બધું શું થઈ રહ્યું છે તે જાણે પોતાની જાત સાથે જ બબડ્યા. સાંજે જ્યારે તેમનો દીકરો સુરેશ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે પોતાની માને આટલી પરેશાન જોઈને બોલ્યો, "માં, તમે ઠીક તો છો? તમે આટલા ગભરાયેલા કેમ છો? શું થયું?" ગંગાજીએ ધીમા અવાજે કહ્યું, "સુરેશ, મને લાગે છે કે આ ઘરમાં કંઈક તો ગડબડ છે. કોઈ તો છે અહીં જે મને છુપાઈને જોઈ રહ્યું છે." સુરેશે માનો હાથ પકડી લીધો. "શું વાત કરી રહ્યા છો માં? એવું કંઈ નથી. તમે બસ થોડું વધારે વિચારી રહ્યા છો." ત્યાં જ રસોડામાંથી તેમની વહુ નિધિ મુસ્કુરાતી આવી અને બહુ જ પ્રેમભર્યા અંદાજમાં બોલી, "માજી, તમારી ચા અહીં મૂકી દીધી છે. પી લો. લાગે છે તમને આજકાલ ઊંઘ નથી આવતી, એટલે આવું મહેસૂસ થઈ રહ્યું છે. એક કામ કરું છું, હું આજે રાત્રે તમારા રૂમમાં જ સૂઈ જાઉં છું." સુરેશે નિધિની વાત સાંભળીને કહ્યું, "માં, નિધિ સાચું કહી રહી છે. આજે રાત્રે તે તમારી સાથે તમારા રૂમમાં સૂઈ જશે." ગંગાજી હજુ પણ અવઢવમાં હતા. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ જોઈને સુરેશે કહ્યું, "માં, તમે કેમ આટલા ડરી રહ્યા છો? ઘરમાં કંઈ પણ નથી. સારું, ચાલો એક કામ કરું છું, આજે હું પણ તમારી સાથે આ જ રૂમમાં સૂઈશ. હવે તો ખુશ?" સુરેશની આ વાત સાંભળીને ગંગાજીને થોડી રાહત મળી. ઓછામાં ઓછું હવે તે એકલા ન હતા. તેમના દીકરા અને વહુના સાથે હોવાથી તે પોતાની જાતને સુરક્ષિત અનુભવી રહ્યા હતા. સુરેશે પોતાની પત્ની નિધિ તરફ જોતા કહ્યું, "નિધિ, એક કામ કર, આજે મારું જમવાનું પણ માની સાથે જ લગાવી દે. આજે હું અહીં જ જમીશ." નિધિ સુરેશની વાત સાંભળીને ચોંકી ગઈ, કારણ કે લગ્ન પછી સુરેશ હંમેશા તેની સાથે પોતાના રૂમમાં જમતો હતો, પણ આજે તે પોતાની મા સાથે જમવાની વાત કરી રહ્યો હતો. જો કે તેણે તરત જ પોતાની જાતને સંભાળી અને મુસ્કુરાતા કહ્યું, "ઠીક છે જી, ફક્ત તમે જ કેમ, આજે હું પણ અહીં જ જમી લઈશ, કારણ કે માં ફક્ત તમારી નહીં, મારી પણ છે." નિધિની આ વાત સાંભળીને સુરેશ ખૂબ ખુશ થયો. તેને લાગ્યું કે તેની પત્ની કેટલી સારી છે, જે ફક્ત તેનું જ નહીં પણ તેની માનું પણ આટલું ધ્યાન રાખે છે. પણ મિત્રો, જે દેખાઈ રહ્યું હતું, શું તે સાચું હતું કે તેની પાછળ કોઈ બીજી વાર્તા છુપાયેલી હતી? ગંગાજીને લાગી રહ્યું હતું કે નિધિ બહુ સમજદાર અને સ્નેહાળ વહુ છે, પણ શું આ હકીકત હતી કે માત્ર એક દેખાડો? શું ખરેખર નિધિ તેમની આટલી પરવા કરતી હતી કે તેની પાછળ કોઈ એવી સાજિશ હતી જે ધીરે ધીરે સામે આવવાની હતી? આખરે આ ઘરમાં શું થઈ રહ્યું હતું? શું ખરેખર ગંગાજીનો ડર કારણ વગરનો હતો, કે પછી કોઈ અદૃશ્ય સાજિશ તેમની વિરુદ્ધ રચાઈ રહી હતી? રાતના 9 વાગી ગયા હતા. સુરેશ પોતાની માના રૂમમાં સૂતો હતો, પણ તેને ઊંઘ નહોતી આવી રહી. નિધિ પણ તેની પાસે જ સૂતી હતી. બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. બારીના પડદા હળવે હળવે હલી રહ્યા હતા અને પાંદડાઓના સરસરાટથી એક અજીબ શાંતિ હતી. રૂમમાં આછો પીળો પ્રકાશ ફેલાયેલો હતો, જે આ રાતને વધુ ઊંડાણ આપી રહ્યો હતો. સુરેશ નિધિ તરફ જોઈને બોલ્યો, "નિધિ, જો તું ન હોત તો હું માને એકલા કેવી રીતે સંભાળત? સાચે જ તું બહુ સારી છે." નિધિ હળવેથી મુસ્કુરાઈ અને સુરેશનો હાથ પકડતા બોલી, "આ તો મારી ફરજ છે, જે હું નિભાવી રહી છું. માં ફક્ત તમારી નહીં, મારી પણ છે." સુરેશ તેની વાત સાંભળીને ભાવુક થઈ ગયો અને બોલ્યો, "હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી જીવનસાથી મળી." બહાર હજુ પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. બારીની બહારથી અચાનક કોઈના પગલાંનો હળવો અવાજ આવ્યો, જાણે કોઈ વરંડામાં ચાલી રહ્યું હોય. ગંગાજી, જે ઓશિકાનો ટેકો લઈને આંખો બંધ કરીને સૂતા હતા, અચાનક ચોંકી ગયા. તેમણે ધીરેથી આંખો ખોલી અને દરવાજા તરફ જોવા લાગ્યા. શું આ માત્ર તેમનો ભ્રમ હતો, કે સાચે જ ત્યાં કોઈ હતું? રાતની નિર્વતા ઘેરી બની રહી હતી, પણ આ ઘરમાં કંઈક અજીબ ઘટવાનું હતું. બારીના પડદા હળવે હળવે ઝૂલી રહ્યા હતા અને રૂમમાં એક ઠંડક જેવું અનુભવાઈ રહ્યું હતું. સુરેશ અને નિધિ બંને એકબીજાની પાસે સૂતા હતા અને તેમના શ્વાસ ઊંડા થઈ ગયા હતા. ધીરે ધીરે આખી રાતની ખામોશી છવાઈ ગઈ અને બંને સૂઈ ગયા. પણ રાતના 12 વાગ્યે અચાનક ગંગાજીની ઊંઘ ઉડી ગઈ. તે ગભરાઈને ઉઠી બેઠા. તેમણે જોયું કે દરવાજાની બહાર કોઈ ઊભું હતું, જે ઘરની અંદર ડોગિયું કરવાની કોશિશ કરી રહ્યું હતું.
તે પડછાયો બિલકુલ અસ્પષ્ટ હતો, પણ ગંગાજીની નજરે તેને સ્પષ્ટ જોઈ લીધો હતો. એક અજીબ ડર ગંગાજીના મનમાં સમાઈ ગયો અને તે ડરી ગયા. ગંગાજી ડરના માર્યા જોરથી ચીસપાડી ઉઠ્યા. બહાર કોઈ છે? તેમનો અવાજ સાંભળતા જ સુરેશ અને નિધિ ગભરાઈને ઊભા થઈ ગયા. નિધિ ઉતાવળમાં બોલી, શું થયું માજી? સુરેશે પણ ડરતા પૂછ્યું, માં શું થયું? તમે ઠીક તો છો? ગંગાજી કાપતા અવાજે બોલ્યા, તે કોઈ બહાર હતું. તે અંદર ડોકીઓ કરી રહ્યું હતું. સુરેશ અને નિધિ બંને એકબીજાને ગભરાઈને જોઈ રહ્યા હતા. શું સાચે જ કોઈ બહાર હતું કે પછી આ ગંગાજીનો વહેમ હતો? આખરે કોનો હતો તે પડછાયો? સુરેશ તરત જ ઉઠીને બહાર દોડ્યો અને બધી જગ્યાએ જોઈ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. તેણે વારા ફરતી આખા ઘરનું નિરીક્ષણ કર્યું, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. પછી તે ગભરાઈને પાછો રૂમમાં આવ્યો અને પોતાની મા પાસે જઈને બોલ્યો, માં, બહાર તો કોઈ નથી. તમે કદાચ કોઈ સપનું જોયું હશે. ગંગાજીએ ડરતા કહ્યું, ના બેટા, તે સપનું નહોતું. મેં સાચે જ ત્યાં કોઈને જોયું હતું. તે અંદર ડોક્યું કરી રહ્યું હતું. બિલકુલ સાપ દેખાઈ રહ્યું હતું. નિધિ, જે અત્યાર સુધી ચૂપ હતી, પોતાના ડરને થોડો દૂર કરતા માને પાણીનો ગ્લાસ આપતા બોલી, માજી, તમે પહેલા પાણી પીઓ, શાંતિથી બેસો, બધું ઠીક થઈ જશે. ગંગાજીએ ધીરે ધીરે પાણીનો ગ્લાસ લીધો, પણ તેમની આંખોમાં હજુ પણ ડર હતો. નિધિએ તેમની ચિંતાને સમજતા કહ્યું, તમે પરેશાન ન થાઓ માજી. સુરેશ અને નિધિ બંને પોતાની મા પાસે બેસી ગયા. પણ રૂમમાં એક અજીબ ચૂપકીદી છવાયેલી હતી. બહારની ઠંડી હવા અને રાતની નિર્વતા હવે તેમને વધુ ગભરાટ આપી રહી હતી. શું સાચે જ કોઈ હતું બહાર કે પછી આ ગંગાજીનો વહેમ હતો? સુરેશની આંખોમાંથી હવે ઊંઘ ગાવ દૂર હતી. તે ગભરાયેલો હતો, પણ માના ડરને જોઈને તેને આ બધું વધુ સાચું લાગી રહ્યું હતું. તે ધીરે ધીરે પોતાની મા પાસે બેસી ગયો અને તેમનું માથું પોતાના ખોળામાં રાખીને બોલ્યો, માં, તમારો દીકરો તમારી સાથે છે. તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમે બસ હવે સૂઈ જાઓ. ગંગાજીએ સુરેશ તરફ જોયું અને તેની આંખોમાં એક સંતોષનો અહેસાસ થયો. સુરેશનો આ સ્નેહ અને ચિંતા જોઈને તેમના દિલને થોડો આરામ મળ્યો. ગંગાજીએ ધીરેથી કહ્યું, બેટા, તારાથી વધુ મને બીજું કોઈ નથી સમજી શકતું. સુરેશે હળવા સ્મિત સાથે તેમની પીઠ થપથપાવી અને કહ્યું, માં, તમે ચિંતા ન કરો, હું અહીં છું. હવે બસ આરામ કરો. નિધિએ પણ પાસે આવીને કહ્યું, માજી, તમે સૂઈ જાઓ, અમે બંને તમારી પાસે છીએ. ગંગાજીએ પોતાના દીકરા અને વહુની વાતોથી થોડી રાહત અનુભવી અને ધીરે ધીરે તેમની આંખો બંધ થવા લાગી. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ, પણ રાતના અજીબ ઘટનાક્રમે બધાને બેચેન કરી દીધા હતા. શું ગંગાજીનો ડર ખરેખર સાચો હતો? શું આવનારી રાતો વધુ રહસ્યમય બનવાની હતી? બીજા દિવસે સુરેશ ઓફિસ માટે નીકળી ચૂક્યો હતો અને ગંગાજી પોતાના રૂમમાં બેઠા હતા. તે હજુ પણ રાતવાળી ઘટનાઓને ભૂલી શક્યા ન હતા. જ્યારે તેમને કોઈનો પડછાયો દેખાયો હતો, તેમની આંખોમાં ચિંતા અને અસુરક્ષાની લહેરો સ્પષ્ટ હતી, પણ તેમણે તેને જાહેર થવા દીધું ન હતું. ત્યાં જ રસોડામાંથી નિધિ બહાર આવી અને ગંગાજીને કહ્યું, માજી, મારે થોડું જરૂરી કામ છે. હું થોડી વારમાં પાછી આવી જઈશ. તમે અંદરથી દરવાજો બંધ કરી લેજો. ગંગાજીએ થોડી વાર વિચારીને કહ્યું, ઠીક છે બેટા, તું તારું ધ્યાન રાખજે. નિધિએ મુસ્કુરાતા માથું હલાવ્યું અને દરવાજા તરફ આગળ વધી. જેવી તે બહાર નીકળી, તેણે પોતાનો ફોન કાઢ્યો અને કોઈની સાથે વાત કરવા લાગી. તને મેં કેટલી વાર કહ્યું છે, જ્યારે સુરેશ ઘરમાં હોય ત્યારે મને ફોન ન કર. નિધિને અવાજમાં ગુસ્સો હતો. પછી ફોનની બીજી બાજુથી કંઈક સંભળાયું, જેનાથી તે વધુ જોરથી બોલી, તારે સમજવું જોઈએ, આ કામ એટલું સહેલું નથી. અને શું જરૂર હતી તારે રાત્રે આવવાની? તારા કારણે મારી સાસુ કેટલી ડરી ગઈ. સારું, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. જો હવે મને ફોન ન કરતો, હું જાતે તને ફોન કરીશ. બીજી બાજુથી અવાજ આવ્યો, ઠીક છે, પણ થોડું જલ્દી કરજે, નહીતર તું તો જાણે છે મારો નેચર. આટલું કહીને તે માણસે ફોન મૂકી દીધો. નિધિનો ચહેરો હવે પરસેવાથી ભીંજાઈ ગયો હતો. તેને મહેસૂસ થયું કે હવે સમય બિલકુલ ઓછો છે. એ ગભરાતા એક ઓટોને રોકાવતા બોલી, ભૈયા, કલોલબાગ ચાલશો? ઓટોવાળાએ કોઈ સવાલ કર્યા વગર કહ્યું, 150. ઠીક છે, કોઈ વાંધો નહીં, તમે ચાલો, પણ થોડું જલ્દી ચલાવો. નિધિએ જલ્દીથી કહ્યું. ઓટો ચાલતા જ તે શાંત થઈ ગઈ, પણ અંદરને અંદર તે ડર અને ગભરાટ અનુભવી રહી હતી. નિધિ ઓટોમાં બેઠી બેઠી વિચારી રહી હતી, મારે જલ્દી જ કોઈને કોઈ રસ્તો કાઢવો પડશે, નહીતર બધું બરબાદ થઈ જશે.
તેની આંખોમાં ગભરાટ અને તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મનમાં તેના ઘણા સવાલો ચાલી રહ્યા હતા. આખરે તે કોને મળવા જઈ રહી હતી? અને તે માણસ જેની સાથે તે ફોન પર વાત કરી રહી હતી, કોણ હતો? નિધિ કલોલબાગ જેવી પહોંચી. તેણે ઓટોવાળાને 500ની નોટ આપી. ઓટોવાળો તરત બોલ્યો, મેમ, સવારનો સમય છે, છૂટા ક્યાંથી લાવું? નિધિએ ઓટોવાળા તરફ જોયું, પછી બોલી, ભૈયા કોઈ વાંધો નહીં, તમે રાખી લો. અને એમ કહીને તે રસ્તો પાર કરી એક બિલ્ડિંગમાં ચાલી ગઈ, જે બહુ સુંદર દેખાઈ રહી હતી. બિલ્ડિંગની અંદર ગયા પછી તેણે લિફ્ટની અંદર જઈને 3જા માળનું બટન દબાવ્યું. બીજી તરફ ગંગાજી ઘરમાં એકલા હતા. તે ઘરમાં બનેલા મંદિરમાં ભગવાન સામે બેઠા હતા, જાણે તેમની સાથે વાત કરી રહ્યા હોય. ઘરમાં બહુ શાંતિ હતી. એવું લાગતું હતું જાણે બધું ઠીક હોય. ગંગાજીની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેમણે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, હું જાણું છું કે તમારાથી વધીને આ દુનિયામાં કોઈ શક્તિ નથી, છતાં મને આ ઘરમાં ડર લાગી રહ્યો છે. કેમ? તમારા હોવા છતાં મને ડર કેમ લાગી રહ્યો છે? ત્યાં જાણે તેમના અંતરાત્મામાંથી એક અવાજ આવ્યો, ડર તો આપણે જાતે પેદા કરીએ છીએ, અને જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં ડરનું શું કામ? ગંગાજીને જાણે એક શક્તિ મળી ગઈ હતી. તેમના અંદર આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો હતો. તેમને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેમના બધા સવાલોના જવાબ મળી ગયા હોય. હવે તેમનું મન શાંત હતું અને તેમને કોઈ પણ ડરનો સામનો કરવાની તાકાત મળી ગઈ હતી. તેમણે ભગવાનને આંખોથી નમસ્કાર કર્યા, જાણે તેમને સાચા વિશ્વાસનો અહેસાસ થયો હોય. હવે તેમને બહુ સારું લાગી રહ્યું હતું, જાણે તેમને કોઈ મહત્વપૂર્ણ શીખ લીધી હોય અને હવે તે પોતાના જીવનને નવા રૂપમાં જોઈ રહ્યા હતા. ગંગાજી રસોડામાં ગયા અને વિચારવા લાગ્યા, વહુ ઘરે આવે તે પહેલાં જમવાનું બનાવી દઉં, જેથી તેને સારું લાગે. તેમણે દિલથી જમવાનું બનાવવાનું શરૂ કર્યું અને જ્યારે જમવાની તૈયારી પૂરી થઈ ગઈ ત્યારે તેમણે પોતાના દીકરા સુરેશનો મનપસંદ મગની દાળનો હલવો પણ બનાવ્યો. ગંગાજીના ચહેરા પર સંતોષ અને ખુશીની ઝલક હતી. સુરેશ, જે અત્યાર સુધી પોતાની મા વિશે વિચારી રહ્યો હતો, તેને આટલો પરેશાન જોઈને તેનો મિત્ર રવિ, જે તેની સાથે ઓફિસમાં કામ કરતો હતો, બોલ્યો, યાર, ક્યારનો જોઉં છું, શું થયું? બધું ઠીક તો છે ને? રવિની વાત સાંભળીને સુરેશ, જે ઊંડા વિચારોમાં ડૂબેલો હતો, બોલ્યો, કંઈ ઠીક નથી રવિ. હા, પછી તેણે પોતાની માના ડર વિશે જણાવ્યું કે કેવી રીતે રાત્રે તેમને કોઈ પડછાયાને જોયો હતો અને તે બહુ ડરી ગઈ હતી. રવિ થોડીવાર વિચાર્યા પછી બોલ્યો, સુરેશ, તું તારી માને 2 દિવસ માટે નૈનીતાલ લઈ જા. તેની હવા પાણી બદલાવાથી તેમને સારું લાગશે. અને આમ પણ આજે શુક્રવાર છે. મારું માન, તારી ભાભી નિધિ અને માજીને લઈને આજે જ નીકળી જા. સુરેશે રવિની વાત સાંભળી અને થોડી પળ વિચારતા મનમાં નક્કી કર્યું કે આ યોગ્ય રહેશે. કદાચ નૈનીતાલ જઈને માને સારું લાગે. નિધિની સહેલી પૂજાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, નિધિ, મારી વાત માન. બધું સુરેશસિંહને સાચું સાચું કહી દે. જેટલું મોડું કરીશ તેટલું જ મુશ્કેલ થશે. નિધિએ તેની તરફ જોયું. તેની આંખોમાં ચિંતા અને અવઢવ બંને હતા. તે કંઈક કહે તે પહેલાં જ તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર સુરેશનું નામ ચમકી રહ્યું હતું. તેણે ખચકાટ સાથે ફોન ઉપાડ્યો. હેલો, નિધિએ ધીમા સ્વરમાં કહ્યું. સુરેશનો અવાજ ખુશ લાગી રહ્યો હતો. નિધિ, તું જલ્દીથી પેકિંગ કરી લે. આપણે આજે જ નૈનીતાલ જઈ રહ્યા છીએ. 2 દિવસ માટે. નૈનીતાલ? નિધિએ આશ્ચર્યથી પૂછ્યું. હા નિધિ, તને તો ખબર જ છે, માં આજકાલ કંઈક વધુ જ ડરવા લાગી છે. એટલે મેં વિચાર્યું કેમ ના આપણે 2 દિવસ માટે નૈનીતાલ ફરી આવીએ. ત્યાંનું વાતાવરણ બદલાશે તો કદાચ તેમનું મન પણ હળવું થઈ જાય. નિધિને જાણે એક પળ માટે કંઈ સમજાયું નહીં. તેણે પૂજા તરફ જોયું, જે હજુ પણ ગંભીરતાથી તેને જોઈ રહી હતી. સારું સાંભળ, સુરેશે આગળ કહ્યું, મેં કેબ બુક કરી લીધી છે. તું પણ તૈયાર થઈ જજે. આપણે સાંજ સુધી નીકળીશું. નિધિએ જબરદસ્તી હસતા હસતા કહ્યું, ઠીક છે, હું પેકિંગ કરી લઈશ. પણ તેના મનમાં એક અજીબ હલચલ હતી. શું આ યાત્રા તેના માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરશે? નિધિને હવે કંઈ સમજાઈ રહ્યું ન હતું. તે ઊભી થઈ અને જેવી જવા લાગી. પૂજાએ તેનો હાથ પકડતા કહ્યું, નિધિ, પ્લીઝ, હજુ પણ સમય છે, સાચું કહી દે. પણ નિધિએ કોઈ જવાબ આપ્યા વગર પોતાનો હાથ છોડાવ્યો અને ત્યાંથી નીકળી ગઈ. ઘરે પહોંચતા જ તેણે જોયું કે ગંગાજી દરવાજા પર જ ઊભા હતા. નિધિએ પોતાની જાતને સામાન્ય રાખતા પૂછ્યું, માજી, હવે તમારી તબિયત કેમ છે? ગંગાજીએ કહ્યું,
બેટા, હવે બધું ઠીક છે, તું મારી ચિંતા ન કર. લાગે છે તે સવારથી કંઈ ખાધું પણ નથી. ચાલ, હાથ મોં ધોઈ લે, મેં તારા માટે મગની દાળનો હલવો પણ બનાવ્યો છે. નીતિને હલવાનું નામ સાંભળીને થોડી ચીડ આવી, પણ તેણે જાહેર થવા દીધું નહીં. નીતિ ચેવી રસોડામાં ગઈ તો હેરાન રહી ગઈ. તેણે જોયું કે ગંગાજીએ સાંજના જમવા માટે બધું જમવાનું પહેલાથી જ બનાવી લીધું હતું. તે પોતાની સાસુ તરફ જોતા બોલી, માજી, આ બધું તમે કેવી રીતે કર્યું? ગંગાજી પ્રેમથી હસ્યા અને બોલ્યા, બેટા, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ફક્ત એક જ રસ્તો બચે છે, અને તે છે ભગવાનનો. ગંગાજી તેને સમજાવવા લાગ્યા, પણ ત્યાં જ સુરેશ આવી ગયો. નિધિ જલ્દીથી પોતાના રૂમમાં જઈને પેકિંગ કરવા લાગી. બીજી તરફ સુરેશ પોતાની માને પહેલા કરતાં વધુ સારી અને હસતી જોઈને બહુ ખુશ થયો. સુરેશ પોતાની માને હસતી જોઈને રાહત અનુભવી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ગભરાટ અને બેચેનીએ તેને પણ ચિંતામાં મૂકી દીધો હતો. પણ આજે ગંગાજીને સામાન્ય જોઈને તેના મનનો બોજ હળવો થઈ ગયો. તેણે પ્રેમથી માના ખભા પર હાથ રાખતા કહ્યું, માં, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અમે બધા સાથે છીએ. ચાલો હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ, અમારે નીકળવાનું છે. ગંગાજીએ હળવેથી માથું હલાવ્યું અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અહીં નિધિ પેકિંગ કરતા કરતાં વિચારોમાં ડૂબેલી હતી. તેના મગજમાં સતત રાધેશ્યામની આપેલી ધમકીઓ ગુંજી રહી હતી. તેણે ઘણીવાર વિચાર્યું કે સાચું કહી દે, પણ ડર તેને આમ કરવાથી રોકી રહ્યો હતો. ત્યાં જ સુરેશે રૂમમાં ડોકિયું કરતા કહ્યું, નિધિ, થઈ ગયું પેકિંગ? ડ્રાઈવર બહાર રાહ જોઈ રહ્યો છે. નિધિએ પોતાની જાતને સંભાળી અને જબરદસ્તી હસતા હસતા કહ્યું, હા, બસ થઈ જ ગયું. થોડી વાર પછી ત્રણેય ઘરની બહાર નીકળ્યા. સુરેશે દરવાજાને તાળું માર્યું, પછી એક નજર પોતાની મા અને નિધિ પર નાખી. તેણે ઊંડો શ્વાસ લીધો અને આગળની સીટ પર બેસતા ડ્રાઈવરને કહ્યું, ચાલો ભૈયા, નીકળીએ. ગાડી નૈનીતાલની પહાડીઓ તરફ આગળ વધી રહી હતી. બારીમાંથી બહાર જોતા ઊંચા ઊંચા દેવદારના વૃક્ષો અને ઠંડી હવાનો અહેસાસ મનને શાંતિ આપનારો હતો. પણ નિધિના ચહેરા પર એક અલગ જ બેચેની હતી. તેણે એક નજર ગંગાજી અને સુરેશ પર નાખી. ગંગાજી હળવા સ્મિત સાથે બારીમાંથી બહારનો નજારો જોઈ રહ્યા હતા, જ્યારે સુરેશ મોબાઈલ પર વ્યસ્ત હતો. નિધિએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સામાન્ય દેખાડવાની કોશિશ કરી, પણ મનમાં ઉઠતા ડર અને અજાણ્યા ખતરાની ભાવના તેને ચેન લેવા દેતી ન હતી. તેને લાગી રહ્યું હતું કે આ સફર જેટલી સુંદર છે, તેની આગળ કંઈક બહુ ભયાનક થવાનું છે. ગાડી એક સુમસાન હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ચારે તરફ ઘોર અંધારું હતું અને રસ્તાની કિનારે ફક્ત વૃક્ષોના પડછાયા દેખાઈ રહ્યા હતા. ડ્રાઈવરે ગાડીની હેડલાઇટ્સ હાઈ બીમ પર કરી દીધી, જેથી રસ્તો સાફ દેખાય. અચાનક ગંગાજીને એવું મહેસૂસ થયું કે કોઈ તેમની ગાડીનો પીછો કરી રહ્યું છે. તેમણે કાચમાંથી પાછળ જોયું, પણ કંઈ સ્પષ્ટ દેખાયું નહીં. ગંગાજીએ નિધિ તરફ જોયું, જે અસામાન્ય રીતે શાંત હતી. તે કંઈક પૂછવા જઈ રહ્યા હતા કે ત્યાં જ નિધિનો ફોન વાગ્યો. તેણે જેવી સ્ક્રીન જોઈ, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. રાધેશ્યામનો ફોન હતો. તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેણે ઝટકા સાથે ફોન સાયલન્ટ મોડ પર નાખી દીધો અને કોઈને દેખાડ્યા વગર ધીરેથી તેને બંધ કરી લીધો. પણ તેનો ડર ઓછો થયો ન હતો. તેણે બારીના કાચમાંથી બહાર ડોગિયું કર્યું, જાણે ક્યાંક કોઈ તેને જોઈ ન રહ્યું હોય. ગંગાજીએ નિધિ તરફ જોયું. તેને નિધિનો આ અજીબ વ્યવહાર કંઈક અસામાન્ય લાગ્યો. તેણે નરમાશથી પૂછ્યું, શું થયું વહુ, ઠીક તો છો ને? નિધિ ગભરાઈ ગઈ. તેણે જબરદસ્તી હસવાની કોશિશ કરી અને બોલી, હા માં, હું બિલકુલ ઠીક છું, બસ થોડું માથું દુખે છે. ત્યાં સુરેશ નિધિ તરફ જોઈને બોલ્યો, અરે, તે કહ્યું કેમ નહીં? જો, થોડી જ વારમાં આપણે હોટેલ પહોંચી જવાના છીએ, ત્યાં આરામ કરી લેજે. સુરેશે પ્રેમથી કહ્યું. ગંગાજીને તેની વાત પર પૂરો વિશ્વાસ ન આવ્યો, પણ તેમણે વધુ સવાલો ન કર્યા. ગાડી આગળ વધતી રહી. નિધિનું દિલ અંદરને અંદર ધડકી રહ્યું હતું. તે જાણતી હતી કે રાધેશ્યામ આટલી સહેલાઈથી પીછો છોડવાનો નથી, અને સૌથી મોટો ડર તો એ હતો કે જો તેણે સાચું કહી દીધું તો શું થશે, આગળ શું થશે. આખરે કોણ હતો રાધેશ્યામ? જાણવા માટે વાર્તામાં જોડાયેલા રહો. આખરે 7 કલાકની મુસાફરી પછી કેબ નૈનીતાલની એક સુંદર હોટેલ સામે ઊભી રહી. હોટેલની બહાર આછો પ્રકાશ વિખરાયેલો હતો અને સામે ફેલાયેલું તળાવ આ નજારાને વધુ મનમોહક બનાવી રહ્યું હતું.
કેબ ડ્રાઈવરે ગાડી રોકી અને બોલ્યો, સર, હોટેલ આવી ગઈ. સુરેશે ગાડીમાંથી ઉતરીને પહેલા ગંગાજી માટે દરવાજો ખોલ્યો. માં, આવી જાઓ, પહોંચી ગયા. ગંગાજીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને ગાડીમાંથી ઉતરી ગયા. નિધિ પણ તેમની પાછળ પાછળ ઉતરી, પણ તેની નજરો ચારે તરફ ફરી રહી હતી. તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે કોઈ તેમને જોઈ રહ્યું હોય. સુરેશ રિસેપ્શન તરફ આગળ વધ્યો અને ત્યાં જઈને રૂમની ચાવી લીધી. રિસેપ્શનિસ્ટે કહ્યું, સર, તમારો રૂમ નંબર 304 અને 305 છે. તમારો સામાન સ્ટાફ ઉપર પહોંચાડી દેશે. સુરેશે માનો હાથ પકડતા કહ્યું, માં, તમે આરામ કરી લો. સફર લાંબી હતી. ગંગાજી ધીરે ધીરે લિફ્ટ તરફ આગળ વધવા લાગ્યા, પણ નિધિ હજુ પણ અજીબ રીતે આમ તેમ જોઈ રહી હતી. જેવા તે હોટેલના ગલિયારામાંથી પસાર થયા, નિધિને એવું મહેસૂસ થયું જાણે કોઈ તેમના પર નજર રાખી રહ્યું છે. તેણે ઝટકા સાથે પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તેણે પોતાની જાતને સંભાળી અને માથું હલાવ્યું. કદાચ આ ફક્ત મારો વહેમ છે, તેણે પોતાની જાતને કહ્યું. પણ શું આ ખરેખર ફક્ત તેનો વહેમ હતો, કે પછી કોઈ હતું જે અંધારાના કોઈ ખૂણામાંથી તેમના પર નજર રાખીને બેઠું હતું? ગંગાજી અને સુરેશ લિફ્ટ પાસે પહોંચી ચૂક્યા હતા. સુરેશે જોયું કે નિધિ હજુ પણ ત્યાં જ ઊભી હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી હોય. તેણે થોડું હેરાન થઈને પૂછ્યું, અરે નિધિ, શું થયું? ત્યાં કેમ ઊભી છો? નિધિએ જલ્દીથી પોતાની જાતને સંભાળી અને હળવા સ્મિત સાથે કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. સફર લાંબી હતી, થોડો થાક લાગી રહ્યો છે. ગંગાજીએ પ્રેમથી નિધિનો ચહેરો જોયો અને બોલ્યા, ચાલ બેટા, આરામ કરી લે. સવારે જલ્દી ઉઠીને તળાવ ફરવા જઈશું. નિધિએ માથું હલાવ્યું અને તેમની સાથે લિફ્ટમાં ચાલી ગઈ. પણ જેવી લિફ્ટના દરવાજા બંધ થયા, તેને લાગ્યું કે રિસેપ્શન પાસે ઊભેલો એક માણસ તેને ઘૂરી રહ્યો હતો. તે તેની તરફ ઝૂક્યો અને હળવા સ્મિત સાથે પોતાની ટોપીને થોડી ઉપર કરી. નિધિનું દિલ ધડકી ગયું. તેણે ઓળખી લીધો હતો. તે રાધેશ્યામ હતો. હવે નિધિના ધબકારા વધુ તેજ થઈ ગયા. તેણે ગભરાઈને નજરો ફેરવી લીધી અને લિફ્ટ બંધ થતાં જ પોતાના શ્વાસને સંયમિત કરવાની કોશિશ કરવા લાગી. તેને સમજાઈ રહ્યું ન હતું કે હવે શું કરે. શું તે ગંગાજી અને સુરેશને આ વિશે જણાવે? પણ જો રાધેશ્યામ ખરેખર અહીં છે, તો તે કોઈ ને કોઈ ચાલ જરૂર ચાલવાનો છે. લિફ્ટ તેમના ફ્લોર પર રોકાઈ અને ત્રણેય પોતાના રૂમ તરફ આગળ વધ્યા. સુરેશે દરવાજો ખોલ્યો અને ગંગાજીને કહ્યું, માં, તમે આરામ કરી લો. ગંગાજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને સુરેશ પણ પોતાના બેગમાંથી જરૂરી સામાન કાઢવા લાગ્યો. પણ નિધિનું ધ્યાન હજુ પણ તે જ ચહેરા પર અટકેલું હતું. જેવો સુરેશ બાથરૂમમાં ગયો, નિધિએ ધીરેથી પડદો હટાવ્યો અને બારીમાંથી બહાર ડોકિયું કરીને નીચે જોયું. હોટેલની લોબીમાં હજુ પણ હલચલ હતી, પણ રાધેશ્યામ ક્યાંય દેખાયો નહીં. શું તે ખરેખર આવ્યો હતો કે તેનો કોઈ ભ્રમ હતો? રાતની નિર્વતા હતી, પણ નિધિને ઊંઘ નહોતી આવી રહી. તેનું મન બેચેન હતું. ત્યાં જ તેનો ફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર રાધેશ્યામનું નામ ચમકી રહ્યું હતું. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે જલ્દીથી ફોન ઉપાડ્યો અને આમ તેમ જોયું. સુરેશ ઊંડી ઊંઘમાં હતો. તે અવાજ કર્યા વગર ઉઠી અને ધીરેથી રૂમનો દરવાજો ખોલ્યો. તેને એવું લાગ્યું જાણે કોઈ તેને જોઈ રહ્યું હોય, પણ તેણે આ વાતને નજરઅંદાજ કરી અને ધીરે ધીરે હોટેલના કોરિડોરમાં નીકળી આવી. સીડીઓ પાસે એક ખૂણો હતો, જ્યાંથી હોટેલના ગાર્ડનનો નજારો દેખાતો હતો. ત્યાં સન્નાટો હતો, કોઈ નહોતું. તેણે ચારે તરફ જોયું અને જલ્દીથી ત્યાં જઈને ફોન રિસીવ કર્યો અને ગુસ્સામાં બોલી, તું અહીં નૈનીતાલમાં શું કરી રહ્યો છે? ફોનની બીજી બાજુથી રાધેશ્યામનું જાણીતું કુટિલ હાસ્ય ગુંજ્યું, તારો પીછો કરી રહ્યો છું. બીજું શું? નિધિના શ્વાસ અટકી ગયા. તેણે કડક સ્વરમાં કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું કે આ બધું મારાથી નહીં થાય. તું જે કરવા કહી રહ્યો છે તે એટલું સહેલું નથી. રાધેશ્યામનો અવાજ અચાનક સખત થઈ ગયો. મારા માટે સહેલું છે નિધિ. જો તે મારું કામ ન કર્યું તો પરિણામ તું જાણે છે. તારી વહાલી બહેન અને તારો પતિ. વિચારી લે, હવે બધું તારા હાથમાં છે. નિધિની આંખો ડરથી ફાટી ગઈ. તેણે કાંપતા અવાજે કહ્યું, ના, પ્લીઝ, એવું કંઈ ન કરતો. હું બધું કરીશ, પણ તેમને કંઈ ન કરતો. રાધેશ્યામ ઠંડુ હાસ્ય હસ્યો. બસ આ જ સાંભળવા માંગતો હતો હું. હવે જલ્દીથી કામ પૂરું કર, નહીતર. અચાનક કોઈએ નિધિના ખભા પર હાથ મૂક્યો. નિધિનું શરીર જાણે શૂન્ય પડી ગયું. તેના હાથમાંથી ફોન પડતા પડતા બચી ગયો. તે કાંપતા કાંપતા ધીરે ધીરે ફરી અને સામે જે ચહેરો હતો તેને જોઈને તેની રૂહ કાપી ગઈ. માજી, તમે? તેમની આંખોમાં શંકા હતી, ચહેરા પર ગંભીરતા. તે નિધિને એકી ટસે ઘૂરી રહ્યા હતા. કોની સાથે વાત કરી રહી છે નિધિ?
ગંગાજીનો સ્વર ધીમો પણ સખત હતો. ફોન કપાતા જ નિધિના શ્વાસ તેજ થઈ ગયા. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અને તે થોડી વાર સુધી ચૂપ ઊભી રહી, જાણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. ડર, લાચારી અને અપરાધ ભાવના મિશ્રિત ભાવો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ગંગાજીએ તેની તરફ ઊંડી નજરોથી જોયું. તે નિધિના ચહેરાના ભાવોને વાંચી ચૂક્યા હતા. તે હજુ કંઈ બોલે તે પહેલા ધીરેથી તેનો કાંપતો હાથ પકડતા તેમણે સ્નેહભરી દ્રઢતાથી કહ્યું, બેટા, ચાલ મારી સાથે. નિધિએ ડરીને ગંગાજી તરફ જોયું. તેમની આંખોમાં ન કોઈ ગુસ્સો હતો, ન કોઈ સખ્તાઈ, બસ એક માની ચિંતા ઝળકી રહી હતી. નિધિ કંઈ કહી શકી નહીં અને ચૂપચાપ તેમની સાથે તેમના રૂમમાં ચાલી ગઈ. ગંગાજીએ પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો અને નિધિને પાસે બેસાડી. તેમણે તેના ચહેરાને ધ્યાનથી જોયો, જે ભય અને ગભરાટથી ભરેલો હતો. તેમણે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને નરમ સ્વરમાં પૂછ્યું, બેટા, હવે મને બધું સાચું કહે. તને શું પરેશાની છે? હું જોઈ રહી છું કે તું ઘણા દિવસોથી પરેશાન છે. હવે કંઈ છુપાવીશ નહીં. જે પણ તકલીફ છે મને કહી દે વહુ. અને તું ત્યાં કોની સાથે વાત કરી રહી હતી? કોણ હતો જે તને ફોન પર ધમકી આપી રહ્યો હતો? નિધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ગંગાજીના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, માજી, મને માફ કરી દો. મેં બહુ ખોટું કર્યું તમારી સાથે. એમ કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ગંગાજીનું દિલ ધડકી ઉઠ્યું. તેમણે નિધિના ખભા પર હાથ મૂક્યો અને સખત લહેજામાં બોલ્યા, બેટા, હવે કંઈ છુપાવીશ નહીં. સાચું સાચું કહે. એવું શું કર્યું તે? નિધિના કાંપતા અવાજે બોલી, માં, તમને યાદ છે ઘરમાં અજીબ હરકતો થવી, વસ્તુઓનું આમ તેમ થઈ જવું. આ બધું તમને ડરાવવા માટે મેં જ કર્યું હતું. તે રાધેશ્યામના કહેવા પર. ગંગાજી ચોંકી ગયા. કોણ રાધેશ્યામ? નિધિએ ઊંડો શ્વાસ લીધો અને કાંપતા અવાજે કહ્યું, માજી, હું તેને નથી ઓળખતી, પણ તે ઈચ્છે છે કે હું તેની મદદ કરું, તમને પાગલ સાબિત કરવામાં. ગંગાજી એકદમ હેરાન થઈ ગયા, પણ તેમણે પોતાની જાતને સંભાળી. અને તે પડછાયો જે મેં બારી પર જોયો હતો? નિધિની આંખો ડરથી ફાટી ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, માજી, તે બીજું કોઈ નહીં, રાધેશ્યામ જ હતો. નિધિએ આંસુ લૂછતા કાંપતા અવાજે કહ્યું, તે કહી રહ્યો હતો કે જો મેં તેનું કહ્યું ન માન્યું તો તે સુરેશજીને મારી નાખશે અને મારી નાની બહેનને પણ નહીં છોડે, જે અત્યારે તેની પાસે છે. આ સાંભળીને ગંગાજીનું હૃદય કાંપી ઉઠ્યું. તેમની મમતા જાગી ઉઠી. તેમણે એક ઊંડો શ્વાસ લીધો, પછી કહ્યું, તે આટલી મોટી વાત મારાથી છુપાવી, પણ હવે નહીં. હવે આપણે મળીને આ રાધેશ્યામને પાઠ ભણાવીશું. ગંગાજીના અવાજમાં એક અટલ વિશ્વાસ હતો, જે નિધિના ડરને થોડો ઓછો કરી રહ્યો હતો. પણ તેમની વાત સાંભળતા જ નિધિ ફરી રડી પડી અને બોલી, પણ માજી, મેં તમને બહુ તકલીફ આપી, મને માફ કરી દો. ગંગાજીએ પ્રેમથી કહ્યું, બેટા, આ સમય પોતાની જાતને કોસવાનો નથી, પણ હિંમતથી આ મુસીબતનો સામનો કરવાનો છે. ગંગાજીએ નિધિને ઊભી કરી અને તેના આંસુ લૂછતા પ્રેમથી કહ્યું, બસ વહુ, હવે તારે ડરવાની કોઈ જરૂર નથી. તારી માં હવે તારી સાથે છે. મને તો પહેલાથી જ લાગી રહ્યું હતું કે જરૂર કોઈ વાત છે જે તું આટલી ગુમસુમ લાગી રહી હતી. નિધિ ડુસકા ભરતા બોલી, પણ માં, એમને જ્યારે ખબર પડશે તો તે મારા વિશે શું વિચારશે? તેના અવાજમાં ડર અને ગભરાટ સ્પષ્ટ ઝળકી રહ્યા હતા. ગંગાજીએ સ્નેહથી તેનું માથું પસવાર્યું અને દ્રઢતાથી બોલ્યા, તું તેની ચિંતા ન કર. અત્યારે અમારે રાધેશ્યામનું કંઈક કરવું પડશે. બીજા દિવસે ગંગાજીએ નિર્ણય કર્યો કે તે જાતે રાધેશ્યામને મળશે. દીદીને આ સાંભળીને ડર લાગવા માંડ્યો, પણ ગંગાજીએ તેને વિશ્વાસ અપાવ્યો કે હવે તે કોઈ પણ સંજોગોમાં ચૂપ નહીં રહે. હોટેલની બહાર એક સુમસાન ખૂણામાં ગંગાજીની નજર એક માણસ પર પડી. જેવા તે પાસે પહોંચ્યા, તે હેરાન થઈ ગયા. સામે એ જ ચહેરો હતો જે તે ક્યારે ભૂલી શકે તેમ ન હતા. રાધેશ્યામ. ગંગાજીનો અવાજ સખત થઈ ગયો. રાધેશ્યામે પણ ગંગાજીને ઓળખી લીધા. તેની આંખોમાં હેરાનગી ઝળકી ઉઠી, પણ તે જલ્દી જ સામાન્ય થઈ ગયો. તેને ઠંડુ હાસ્ય હસતા કહ્યું, તો તે મને ઓળખી લીધો, ગંગા દેવી? ગંગાજીનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. તેમને 10 વર્ષ જૂની તે ઘટના યાદ આવી ગઈ, જ્યારે તેમણે એક માસૂમ છોકરીની ઇજ્જત બચાવવા માટે રાધેશ્યામને પોલીસના હવાલે કરાવ્યો હતો. તે જ રાધેશ્યામ હતો જેણે એક માસૂમ બાળકી સાથે હેવાનિયત કરી હતી અને જેની ગવાહી આપીને ગંગાજીએ તેને જેલ ભેગો કરાવ્યો હતો. ગંગાજીની આંખોમાં ક્રોધ હતો. તું બહાર કેવી રીતે આવ્યો? તને તો આજીવન કેદ થવી જોઈતી હતી. રાધેશ્યામે કુટિલ મુસ્કાન સાથે કહ્યું, પૈસા અને તાકાતથી બધું જ થઈ શકે છે ગંગા દેવી. તારી ગવાહીને કારણે હું જેલ તો ગયો, પણ ત્યાં
બધું વધુ વર્ષો સુધી ટકી ન શક્યો. હવે મારો એક જ મકસદ છે, તારાથી બદલો લેવો. ગંગાજીએ નીડર થઈને કહ્યું, તારી સાજીશ હવે નહીં ચાલે. હવે હું તને ફરીથી કાયદાના હવાલે કરીશ. રાધેશ્યામની આંખોમાં નફરતની આગ ભડકી ઉઠી. તેણે ગુસ્સાથી કહ્યું, આ વખતે હું હારવાનો નથી. ગંગાદેવી, આ વખતે ચાલ મારી હશે અને તું હારીશ. ગંગાજીએ દ્રઢતાથી કહ્યું, જોઈએ છીએ કોણ હારે છે અને કોણ જીતે છે. શું ગંગાજી આ વખતે પણ રાધેશ્યામને સજા અપાવી શકશે? રાધેશ્યામ ગુસ્સામાં દાંત પીસતા બોલ્યો, કેટલી બહાદુરી બતાવીને મને જેલ ભેગો કરાવ્યો હતો તે, પણ હવે મારો વારો છે. આજે તને કોઈ નહીં બચાવી શકે. ગંગાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને ઠરેલા સ્વરમાં કહ્યું, તું આજે પણ ત્યાં જ ઊભો છે જ્યાં 10 વર્ષ પહેલા હતો, ગંદકીમાં. પણ યાદ રાખજે, ગંગા હજુ મરી નથી. રાધેશ્યામ, હું હવે તને ફરીથી તારી અસલી જગ્યાએ પહોંચાડવા માટે પૂરી રીતે તૈયાર છું. રાધેશ્યામે એક દુષ્ટ હાસ્ય સાથે પોતાના ખિસ્સામાંથી ચમકતી છરી કાઢી. મોટી વાતો ન કર ગંગા, તારો ખેલ હવે ખતમ, કહીને તેણે છરી ગંગાજી તરફ વધારી. ગંગાજીના ચહેરા પર હજુ પણ કોઈ ડર ન હતો, પણ ત્યાં જ ઊભો રહે. એક જોરદાર અવાજ આવ્યો અને ત્યાં જ સુરેશ દોડતો ત્યાં પહોંચ્યો. તેણે વીજળીની ઝડપે રાધેશ્યામનો હાથ પકડી લીધો અને છરી પાડી દીધી. જો તે મારી માને હાથ પણ લગાવ્યો તો હું તને જીવતો દાટી દઈશ. સુરેશ ગુસ્સાથી દહાડ્યો. રાધેશ્યામ સંભાળવાની કોશિશ કરી જ રહ્યો હતો કે ત્યાં જ પોલીસની ગાડીનો સાયરન ગુંજી ઉઠ્યો. પોલીસ તરત જ ત્યાં પહોંચી અને ચારેય તરફથી તેને ઘેરી લીધો. પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની બંદૂક તાકી. ભાગવાની કોશિશ પણ ન કરતો. રાધેશ્યામ, આ વખતે તને આજીવન કેદ થશે. રાધેશ્યામે ચારે તરફ જોયું, પણ કોઈ રસ્તો ન હતો. ગુસ્સા અને હાર સાથે તે જમીન પર બેસી ગયો. સુરેશે ગંગાજીનો હાથ પકડતા કહ્યું, માં, સારું થયું નિધિએ મને બધું કહી દીધું, નહીતર ખબર નહીં આજે શું થઈ જાત. ગંગાજીએ નિધિને જોયું, જે થોડી પાછળ ઊભી હતી અને આંસુ વહાવી રહી હતી. ગંગાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, તે સાચા સમયે સાચું પગલું ભર્યું. હવે બધું ઠીક થશે. નિધિની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા, પણ આ વખતે આ આંસુ ડરના નહીં, પણ રાહતના હતા. જેવી પોલીસે રાધેશ્યામને ગિરફ્તાર કર્યો, ગંગાજીને અચાનક નિધિની બહેનનો ખ્યાલ આવ્યો. તેમણે ગભરાઈને નિધિ તરફ જોયું. બેટા, તારી બહેન ક્યાં છે? ક્યાં કા દરિંદાએ? નિધિના શ્વાસ તેજ થઈ ગયા. માજી, એણે કહ્યું હતું મારી બહેન સંજુ એના કબજામાં છે. સુરેશે તરત જ ઇન્સ્પેક્ટરને કહ્યું, સર, અમારે નિધિની બહેન સંજુને શોધવી પડશે. ઇન્સ્પેક્ટરે પોલીસ ટીમને નિર્દેશ આપ્યો, આ કમીનાને લઈ જાઓ અને પૂછપરછ કરો અને જ્યાં આ છુપાયેલો હતો તે જગ્યાનો પતો લગાવો. રાધેશ્યામે ગુસ્સાથી નિધિને ઘૂરતા કહ્યું, તારા જેવા ગદ્દાર જોજે, તારો પણ અંજામ સારો નહીં થાય. ગંગાજીએ કડક સ્વરમાં કહ્યું, પહેલા પોતાનો અંજામ તો જો રાધેશ્યામ. પછી પોલીસ તરફ જોઈને બોલ્યા, લઈ જાઓ આ કમીનાને અહીંથી અને સારી રીતે પૂછપરછ કરો. પોલીસે રાધેશ્યામને ગાડીમાં બેસાડ્યો અને પોતાની સાથે લઈ ગઈ. હવે નિધિની ચિંતા પોતાની બહેનને લઈને વધતી જઈ રહી હતી. ત્યાં જ ઇન્સ્પેક્ટરને એક કોલ આવ્યો. તેણે ફોન કાપતા જ સુરેશ અને ગંગાજી તરફ જોયું. અમને એક શંકાસ્પદ જગ્યા મળી છે. ત્યાં જ રાધેશ્યામના છુપાવાની ખબર પણ હતી. અમારે તરત જ ત્યાં ચાલવું પડશે. ગંગાજી, સુરેશ અને નિધિ પોલીસ સાથે તે સુમસાન વિસ્તાર તરફ રવાના થયા. જ્યાં એક જૂનું તૂટેલું ફૂટેલું મકાન હતું. પોલીસે દરવાજો તોડ્યો અને અંદર ઘૂસી. રૂમમાં ઘોર અંધારું હતું, પણ ખૂણામાં એક છોકરી દોરડાઓથી બાંધેલી હતી. તેની આંખો પર પટ્ટી હતી અને તે ડૂસકા ભરી રહી હતી. તે બીજી કોઈ નહીં, સંજુ જ હતી. નિધિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે દોડીને તેને ગળે લગાવી લીધી. જલ્દીથી તેના દોરડા ખોલ્યા અને તેની આંખો પરથી પટ્ટી હટાવી. સંજુએ ગભરાયેલી નજરોથી ચારે તરફ જોયું. પછી નિધિને પકડીને ધ્રુસકે રડવા લાગી. દીદી, તે માણસ, તેણે મને બહુ ડરાવી. ગંગાજીએ તેને પોતાના પાલવમાં સમેટી લીધા કહ્યું, બેટા, હવે બધું ઠીક છે. હવે કોઈ તને હાથ પણ નહીં લગાવી શકે. પોલીસે પૂરા વિસ્તારને છાની માર્યું અને પુરાવા ભેગા કર્યા. ઇન્સ્પેક્ટરે ઊંડો શ્વાસ લેતા કહ્યું, રાધેશ્યામનો ખેલ હવે ખતમ. હવે તે સળિયા પાછળ સડશે. નિધિએ પોતાની બહેનનો ચહેરો પકડીને કહ્યું, ડર નહીં સંજુ, હું હવે તને ક્યારેય એકલી નહીં છોડું. ગંગાજીએ પ્રેમથી બંને બહેનોને ગળે લગાવી. હવેથી કોઈ પણ છોકરી રાધેશ્યામનો શિકાર નહીં બને. તે રાત્રે નિધિની બહેન સંજુ શાંતિથી ઊંઘી, પણ ગંગાજીની આંખોમાં એક નવી રોશની હતી.
હવે તેમની લડાઈ ફક્ત એક રાધેશ્યામથી ન હતી, પણ દરેક વ્યક્તિથી હતી જે માસૂમોનું શોષણ કરે છે. બીજા દિવસે ગંગાજીએ સુરેશ અને નિધિ તરફ પ્રેમથી જોયું અને હસતા હસતા બોલ્યા, ચાલો હવે ઘરે પાછા જઈએ. સુરેશે મા તરફ જોયું અને આત્મવિશ્વાસથી કહ્યું, હા માં, હવે કોઈ ડર નહીં. એમ કહીને તેમણે પોતાનો બેગ ઉઠાવ્યો અને બધાએ હોટેલમાંથી ચેકઆઉટ કર્યું. તેઓ કેબમાં બેઠા અને દિલ્હી માટે નીકળી પડ્યા. રસ્તામાં નિધિએ ગંગાજીનો હાથ પકડી લીધો અને ભાવુક થઈને બોલી, માજી, હું ભગવાનને પ્રાર્થના કરું છું દરેક દીકરીને તમારા જેવી સાસુ મળે. ગંગાજીએ સ્નેહથી તેના માથા પર હાથ ફેરવ્યો અને હળવેથી હસ્યા. અને દરેક સાસુને તારા જેવી વહુ, તેમણે પ્રેમભર્યા અવાજમાં કહ્યું. કેબ તેજીથી દિલ્હી તરફ વધી રહી હતી, પણ આ વખતે સફરમાં કોઈ ડર, કોઈ તણાવ ન હતો. બસ એક નવા સુખદ જીવનની શરૂઆતનો અહેસાસ હતો. મિત્રો, બુરાઈ ગમે તેટલી ચાલાકીથી કેમ ના આવે, સચ્ચાઈ અને હિંમત સામે તેને ઝૂકવું જ પડે છે. ગંગાજીએ પોતાના સાહસ અને સચ્ચાઈના બળ પર ન ફક્ત પોતાની જાતને, પણ પોતાની વહુ અને પરિવારને પણ એક ભયંકર સાજિશથી બચાવ્યા. નિધિની ભૂલ હોવા છતાં ગંગાજીએ તેને માફ કરી દીધી, કારણ કે એક માની મમતા હંમેશા ક્ષમા અને પ્રેમથી ભરેલી હોય છે. ભૂલ સ્વીકારીને સાચો રસ્તો અપનાવવાથી જીવન સુધરી શકે છે. સુરેશનો પોતાની મા પ્રત્યેનો પ્રેમ અને તેનો સાચા સમય લીધેલો નિર્ણય એ દર્શાવે છે કે પરિવારમાં એકતા અને વિશ્વાસ હોય તો ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ના આવે, તેને સહેલાઈથી હરાવી શકાય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. આપણી મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ધન્યવાદ.